મમ્મીજી એક વાત કહું તમને, આજે છે ને તમારું મોઢું કોના જેવું લાગે ખબર? કોના જેવું? સેમ ટુ સેમ મમ્મીજી, તમારું જડબું છે ને રસગુલ્લા જેવું લાગે. બસ ફરક એટલો કે રસગુલ્લો છે ને મધ જેવો મીઠો હોય અને તમારા જડબાની જીભડી કડવી કડવી તે કારેલા જેવી કડવી છે. અરે હા, હવે જડબારી, પેલા તારું થોબડું ને તારી જીભડી હમ. ઓએ મમ્મીજી, તમને કહેવાનું તો રહી જ ગયું. લ્યો, હવેથી છે ને તમે બાજરીના રોટલા ન ખાજો, ઘઉંની રોટલી ખાજો. કાવરી જડબારી. મમ્મીજી, હમણાં એક દી મેં ફોનમાં સાંભળ્યું હતું કે માણસની છે ને બાજરી ખતમ થઈ જાય ને એટલે ભગવાન એને લઈ લે. તો તમે છે ને બાજરી જ ન ખાજો, ઘઉં ખાજો, એટલે તમારી બાજરી કોઈ દી ખૂટે જ નહીં. ગુડ મોર્નિંગ મમ્મીજી. હવે ગુડ મોર્નિંગ ન કહેવાય ને, જય શ્રી કૃષ્ણ કહેવાય. જય શ્રી કૃષ્ણ મમ્મીજી, પાયે લાગુ. ભૂતળી, તને મેં કાલ કીધું નતું 5 વાગે ઉઠજે. આજ 5 વાગે કેમ ન ઉઠી? કેમ કે મમ્મીજી હું 5 વાગે હુતી હતી. અને એવું તો કઈ છે નહીં મમ્મીજી કે હું 5 વાગે ઉઠું નહીં તો દી ન ઉગે. અમારા જમાનામાં તો અમે 4 વાગે ને 3:30 વાગે ને ઉઠીને હંધોઈ કામ કરી નાખતા. આવા ટાણે તો બધુંય કામ થઈ ગયું હોય. આ તો હવે ઉંમર થઈ ગઈ એટલે થાતું નથી, નકર તો વેલોય કરી નાખ્યું હોય. આ ઘરના ખૂણે ખૂણે પર એકવાર જોતી જા, જતો બાવા ચોટ્યા. આ તો મારી ઉંમર થઈ ગઈ છે, નકર ઈ સાફ કરી નાખ્યું હોય. મમ્મીજી, તમે ખોટું ન લગાડતા. તમને એક વાત કહું, આ તમારી ઉંમરની અસર છે ને તમારા આખા શરીરમાં થઈ છે, ખાલી જીભડામાં જ નથી થઈ. જીભડો તો હજી એવો ને એવો કેચી જેવો જ હાલે છે. મારી હાહુ છે ને રોજ અનુપમા જુએ અને અનુપમા મારી હાહુને સલાહ દે, મારા હાહુ મને સલાહ દે. અનુપમા જે કે ને ઈ મારા હાહુ ગનારે અને મારા હાહુ મને સલાહ દે ને હું જરીએ ગનારું ની. તમારા હાહુ કઈ સિરિયલ જુએ છે કમેન્ટમાં કહેજો તો. વાલા તારા ભક્તો અનુપમા જોવે છે, અનુપમા જોઈને રાજી થાય કે ઉડે રંગ કેસરીયો. વાલા તારા ભક્તો અનુપમા જોવે છે, વાલા તારા ભક્તો અનુપમા જોવે છે, અનુપમા જોઈને રાજી થાય કે આયો રંગ કેસરીયો. મમ્મીજી, ઉમર થઈ ગઈ ઉમર, હવે તમે અધગઈઢા થયા. અનુપમા ન જુઓ ને ભગવાનનું નામ લ્યો તો કક તમારો ભાવ તરે. તને કોણ બોલાવે હે જીભડારી? તને ખાલી જીભડો આંકતા જ આવડે હે કે કઈ કામ બમે આવડે છે? તમને કઈ આવડે હે? બધા તારા જેવા ડબ્બા ન હોય, કઈ અસલ આવડે અમને તો. આ તો તમે જ કરી લ્યો ને મમ્મીજી, મારું કેમ લોહી પીયો છો? હું તો 30 વર્ષથી કામ કરું સોરી, અને એવો રિવાજ હોય કે છોકરાની વહુ આવે ને એટલે પછી ઈ વહુ કામ કરે, કઈ હા હું કામ કરતી હારી ન લાગે કઈ. મમ્મીજી, તમે ભૂલી ગયા લાગો, જેમાં મારું હાહરું છે ને એમાં તમારું હાહરું જ છે, કઈ પિયર નથી. કામ કરો સાને મને. બચારાને શેઠાણી થઈને બેહવો ને હંધોય કામ મારા પાસે કરાવો. ભૂતળી, શર્મા શર્મા, આટલું ઘરમાં કામ પડ્યું છે તો અહીંયા ફોન લઈને ચોટી છે. તારે કઈ નાક વાક છે કે નહીં? ના મમ્મીજી, મારે નાક નથી, નાકના 2 ફૂંયણા છે. બતાવ મમ્મીજી, મારા નાકના 2 ફૂંયણા. ગુંગો નથી હો, ચોખા છે. હમણાં જ સેડા કાઢીને આવી છું, એકે ગુંગો નથી. જોવું હોય તો જોઈ લ્યો. હું શાખ મરું હું, તું આવ અને સાની મની શાખ વઘારી લેજે. હું કઈ આખો દી તારું કામ બમ નથી કરવાની, તું સાની મની કરી લે. કા મમ્મીજી, હું નોકરાણી છું, તમને પગાર ઉપર રાખીએ કે હું કરી લઉં? હું લગન કરીને શું આવીને તમે તો નિવૃત્ત થઈ ગયા. લ્યો, પછી કે શરીર વધી ગયું, વધી જ જાય ને તમારું શરીર. મારું શરીર વધ્યું છે ને તારે શું હે જડબારી? ભલે ને વધ્યું જીભડારી, તને કઈ ઉપાડી? માર શરીરનો ભાર તને લાગે હે? માર શરીરને તારી જ નજર લાગતી લાગે, ત્યાં જ મને 2-3 દી થી ઝાડા થઈ જાય છે. એક તો આખો દી પોતે ઠૂસ ઠૂસ કરશે ને પછી ઝાડા થઈ જાય એટલે મારી નજર લાગી ગઈ. ત્યાં ઠૂસ તો ઓછું આવ તો મોઢું ભડાકા મારે ખાવા હાટું, પછી ઝાડા જ થાય ને. હું લગન કરીને આવીને તીએની આખા ઘરનો ટેહડો કરું સુરી. ટેહડો કરી કરીને તો કેડોય ભાંગી ગઈ ને ગુડાય ભાંગી ગયા, તોય કદર નહીં. બોલો, હાહુને નહીં, ઘરવાળાને નહીં. અને આ મારી નણંદના નખરા તે બાપા, રોજ ઘરમાં મિર્ચી બોમ્બ ફોડે. ઈ મારી નણંદ હો. ઈ તો હારી બચારી, હું કે તોય આજ દીહુથી ઓકારો ન કર્યો. એ વહુબાઈ, વેલા ઉઠાય ને ઉગતો સૂરજ જોવાય. તમે વેલા ઉઠતા મમ્મીજી? હવે તમારી હાહુ વેલા ઉઠતા? હવે તે તમે
લીધા. ઈ શું લોહી પીવા થોડે આયો છો? હખ કરવા દે ને ઘડીક વાર. આ જડબારીને કાંઈ કદર છે? રોજ 7 વાગ્યા સુધી ને 8 વાગ્યા સુધી હુતી હોય તોય કોઈ દી કાંઈ નથી કીધું. આજ પહેલી વાર ઉઠાડવા આવી તો હામી ચોટી સેડારી. મેરી સાસુ મેરી જાન હરદમ રહેના. એ જાનવારી તું તો જીવે લઈ લે એવી છે સેડારી. રોજે રોજ તારી ભેગે તો હોળી વગરે હોળી જોય છે, ધુવાળા જ કાઢતી હોય. સેમ ટુ યુ મમ્મીજી. ભૂતડી કક માપે બોલાય, માપે હારું લાગે. આ તારું પિયર નથી, ગમે ઈ બોલતી જાય. હા હું બોલું એટલે કેસ માપે બોલો ને તમારે ગમે ઈ બોલવાનું. મારી બેન આવે છે ઘરે હોળી કરવા. તું અહીંયા ઓછી હોળીઓ કરે છે તે તારી બેને આવે હેરી હોળી કરવા. અંધાઈનું હરગાવતી જોય. અહીંયા તો અહીંયા પાડોશિયાને હરગાવતી હોય જીભડારી. તમારું કામ કરો મમ્મીજી, ઉંમર થઈ ગઈ હે ને તે ભગવાનના નામ લ્યો. વહુને આવીને તેવી કેવાથી કાંઈ સ્વર્ગમાં જગ્યા નહીં મળી જાય તમને. ભૂતડી કક માપે બોલાય, માપે હારું લાગે. આ તારું પિયર નથી, ગમે ઈ બોલતી જાય. હા હું બોલું એટલે કેસ માપે બોલો ને તમારે ગમે ઈ બોલવાનું. મારી બેન આવે છે ઘરે હોળી કરવા. તું અહીંયા ઓછી હોળીઓ કરે છે તે તારી બેને આવે હેરી હોળી કરવા. અંધાઈનું હરગાવતી જોય. અહીંયા તો અહીંયા પાડોશિયાને હરગાવતી હોય જીભડારી. તમારું કામ કરો મમ્મીજી, ઉંમર થઈ ગઈ હે ને તે ભગવાનના નામ લ્યો. વહુને આવીને તેવી કેવાથી કાંઈ સ્વર્ગમાં જગ્યા નહીં મળી જાય તમને. મમ્મીજી તમે કેટલા વરહના થયા? 60 વરહની થઈ ગઈ જો. હવે તો માથામાં થોડા બાલે આવી ગયા ને ગઈઠી થઈ ગઈ ગઈઠી. હારું લ્યો તમારું ઘડપણ તમારા બાલને નડ્યું પણ તમારા જીભડાને ન નડ્યું હજી સુધી. જીભડો તો હજી એવો જ હાલે છે. ભગવાન તમને નરકમાં જગ્યા નહીં આપે. આ તારા રાજમાં અહીંયા ઓછું નરક છે સેડારી. તમારે જેવું નરક તો મને જુએ છે મમ્મીજી. તમાર તો કેવો મોજ છે, ત્રણે ટાણા લાડવા ને દાળ ભાત ને આખો દી સોફા ઉપર બેઠું રહેવાનું, ખાલી જીભડો આકવાનું, બીજું કાંઈ કામ નહીં. અને સુખિયા કહેવાય, સુખિયા, નરક નહીં ડોસીમાં. ધૂળેટીમાં તો કલર લેવાની જરૂર ન હોય. મારા હાહુનું કાચિંડા જેવું લાલ પીરું મોઢું જોઈને ધૂળેટી ઉજવાઈ જાય. મોકલી દો તમાર કાચિંડા જેવી હાહુને. આ હોળી આવી ગઈ, તમાર છોકરી નથી આવતી હોળી કરવા? ના રે ના, મેં તો ના પાડી હોળી કરવા આવતી નહીં. નકર તારી આ ભાભી છે ને ઈ હંધઈની હોળી કરી નાખશે. અમે રોજ ઘરમાં હોળી જોઈ છે ને જીભડો એવડો લાંબો છે ને. જીભડો તો તમાર છોકરીનો લાંબો જ છે. તીએ તો હંધે હોળી થાય છે, નકર થાય ક્યાંથી? હે મમ્મીજી, તમારી નજરમાં મારી કેટલી કિંમત છે? મારી નજરમાં તારી જરીએ કિંમત નથી. ભંગારના ભાવની છે તું. મમ્મીજી ભંગારના ભાવમાં છે ને કાક તો પૈસા આવે, તમારી તો ઈ કિંમત નથી. તમે કચરામાં પડ્યા હો ને તો તમને કોઈ કચરામાંથી ન ઉપાડે, એટલે ફાલતુ છો. મારી હાહુના નજરમાં છોકરાની વહુ એટલી હારીયું હોય, ખાલી એમ છે ને પોતાના છોકરાની વહુ જ હારીયું નથી હોતી. અને મારી નજરમાં એમ જ છે, બધીએ હાહુ હારીયું જોય. મારી હાહુ જેવી છે ભૂંડી હરખામાં. મારી હાહુના નજરમાં છોકરાની વહુ એટલી હારીયું હોય, ખાલી એમ છે ને પોતાના છોકરાની વહુ જ હારીયું નથી હોતી. અને મારી નજરમાં એમ જ છે, બધીએ હાહુ હારીયું જોય. મારી હાહુ જેવી છે ભૂંડી હરખામાં. સાની મની જીભડો મોઢામાં રાખીને હાલી જા. બાવા જામલ પડ્યા છે ને હજી તો હોશિયારી મારે હેરી રહી લેટે છે. કામ કરને. આ ઘર કોના નામે છે મમ્મીજી? મારા નામે. બીજા કોના નામે હોય? ઘર તમારા નામે ને સફાઈ હું કરું? ઘર મારા નામે કરો ત્યાં જ હું સફાઈ કરી, નકર તમે જ કર્યો હાથે. હું કાંઈ નહીં કરું. એક તો રોજ તાના દેશે, આ તારું ઘર નથી ને સફાઈ કરવા ટાણે મારું ઘર, તો તમે જ કર્યો. ઘરે તમારું ને ઘરની સફાઈ તમારું. હા જીભડારીનો હમણાં જીભડો તો જો હાલે કેચી જેવો હાલવા માંડ્યો છે ને જીભડો. તમાર જીભડો ચો ઓછો તક મારો ઓછો હાલે. વડ એવા ટેટા ને હાહુ એવી વહુ. હાહુનો જીભડો એ કેચી જેવો હાલે તે પછી વહુ નોય હાલે. સાની મની કામ કરને પછી જીભડો આગેરી. જીભડારી છે ને કઈ હાહુ પોતે આખો દી ગેંડાની વાર જાડો પાડો શરીર લઈને બેઠા હશે ને મને કહેશે કામ કર કામ. આવી તે કઈ જીભડારી હાહુ હોતી હશે? મારું તો લોહી પી ગયા છે. હરાડી આખો દી બજારનું જ ખાતી હોય. આ તે તમે ખાઓ ને મમ્મીજી, મેં તમને ના પાડી કોઈ દી? મમ્મીજી આમ છે ને તમાર ખાવાનામાં ધ્યાન ન રાખજો, પછી મને નજર લાગી જાય, વહે મને જાડા થઈ જાય. અરે હા હવે તને તો નજર જ લાગી જાય ને.
અહીંયા આવીને તો ઘણોય ભાટકવાનું થયું છે. બાપાને ઘરે કઈ દેખ્યું છે કે દેખ્યું નથી? ના રે ના મમ્મી, તમારા જેવા તમે અહીંયા આવીને જોયા. આખા ઘરની પ્રોપર્ટી કોના નામે છે મમ્મીજી? મારા નામે. બીજા કોના નામે હોય? જો આખા ઘરની પ્રોપર્ટી તમારા નામે હોય તો પછી રસોડું કેમ મારા નામે રાખ્યું છે? મમ્મીજી એ તમે જ રાખો, મારે નથી જોતું. હા, તમે જ રોટલી બનાવી લેજો, શાકે બનાવી લેજો ને બધું બારે લઈ આવજો, એટલે હું બારે રહીને ખાઈ લઈશ. આજથી મમ્મીજી રસોડું તમારા નામે, હું ખાલી બારે બેહીને ખાઈશ. હા, તું તો બેઠી બેઠી ખાય જ ને. બેઠા બેઠા ખાવાનો શોખ તો જો થાય સેડારીને. હા મમ્મીજી, તમે બેઠા બેઠા ખાઓ તો તમને મજા આવે ને હું બેઠી બેઠી ખાઉં તો તમને મરચા લાગે. મરચા જ લાગે ને. કોઈ દુનિયામાં જોવા જાજે તો કોઈ બેઠું બેઠું ખાય છે તારા જેમ. એમાં શું દુનિયામાં જોવા જવાનું? મારા ઘરમાં જ છે એવા. તમે રહેતે બેઠા બેઠા ઢેચો જ છો અને ભેગો જીભડો આકો, બીજું કઈ કરો જ છો. જા તો ભૂતડી એક કપ ચાય બનાવતી આ. ના રે ભાઈ મમ્મીજી, ચાય ની ભૂકીનો ભાવ જોયો છે? ચાય પીવાતી હશે કોઈ? હા તો દૂધ બનાવી આવ. દૂધ ન પીવાય મમ્મીજી, દૂધનો ભાવ તો એનાથી ડબલ નો છે. મમ્મીજી તમે ખાલી પાણી પી લ્યો. જીભડારી, તારામાં ત્રેવડ ન હોય તો ના પાડ દે ને કે માર તમને ચાય બનાવીને પાવી જ નથી. મમ્મીજી તમને એમ નથી થાતું કે તમારે કેવી અસલ હોના જેવી વહુ છે? ભાગ સારીને મળે ને એવી વહુ હો. તો તમને એવું નથી થાતું કે લ્યો મારી વહુને 2 તોલાનું ચેન કરાવી દઉં? ચેન તો હું તને હમણાં જ કરાવી દઉં ભૂતડી, પણ હોનાનો ભાવ એટલો વધી ગયો છે ને કે હવે હું તને લોખંડનું ચેન કરાવી દઉં. તું કિતની ભોલી હે, તું કિતની પ્યારી હે, ઓ પ્યારી પ્યારી સાસુ માં, ઓ સાસુ માં. શું જોએ છે તારે? મમ્મીજી તમારો છોકરો ગેંડાનમાં લેટે છે રહ્યો પણ મારા ભેગે પાણીપુરી ખાવા હાલતો નથી. તો તમે મને 100 રૂપિયા આપો ને તો હું જ પાણીપુરી ખાતી આવું. લગન કરીને આવી ત્યાં તો મમ્મીજી તમે કહેતા હતા તે તું તો મારી દીકરી છે, તું તો ઘરની લક્ષ્મી કહેવાય. ત્યાં હવે કેમ નોકરાણી બનાવી નાખી? હા તો મેં આખી જિંદગી નોકરાણીની જેમ જ કાઢી છે. હું એ હલવાણી તીન તું એ હલવા. મમ્મીજી હું એમ કહેવા આવી છું કે અમે લગનમાં જાય છીએ રહ્યા. હા, લગનમાં જાવું હોય તો જાને. હવારમાં ઉઠતા વેત લટામટા કરવામાં જ ચોટી છે. ઝાડુન ફટાન કક ન કરાવાય તારાથી. હું ની કરી દઉં મમ્મી. આ જો અમે નવો માયલો ડ્રેસ પહેર્યો છે ધોરા રંગનો. મારો ડ્રેસ ગંદરો થઈ જાય. ઝાડુન ફટાન તમે જ કર્યો, હું કાઈ બાઈ ની કર દઉં. ઈ તો નકાઈ મને ખબર જ હતી જીભડારી, તું શું કર દે સેડારી. ખબર હતી તો પછી રાડું શું કરવા દ્યો. હું લગનમાં જાઉં છું રે. હા, મને ખબર છે તને લગનમાં જવાનો ભડભડિયો કેમ છે. મને ખબર જ છે કે તને લગનમાં છે ને ખાવાનો ભડભડિયો છે. ભાઈ તારો ભડભડિયો હોય ને તે ભલે હોય બાકી માપે ખાજે. કેટલાય માણસ હશે કોઈ દી દેખ્યું ન હોય એમ મનતી ની ઠૂસવા. ભૂતળી તારા લગન થયા ને ત્યારે તને વહુ નહીં દીકરી બનાવીને લઈને આવી હતી ઘરમાં. મમ્મીજી ખાલી વહુ ને દીકરી કેવાથી કઈ દીકરી ન બની જાય. તમારી છોકરી 10 વાગ્યા સુધી હુતી હોય તો કઈ નહીં, અને હું હુતી હોઉં તો પાડો હજી સુધી હુતી છે. જ્યારે તમારી છોકરી પૈસા ઉડાડે ત્યાં કઈ નહીં, હું પૈસા ઉડાડું તો બાપાને ઘરે કઈ જોયું છે કે જોયું નથી. બોલવાથી કઈ ન થાય મમ્મીજી, અંદરથી સુધારો લાવો સુધારો. ત્યાં દેશ બદલે એમને એમ નહીં. શું છે તમાર બેયને? ધીરે બોલો ધીરે, આખી શેરી ગુંજે છે તમારા અવાજે. આ તારી બાયડી રીતે ભૂંડી હરખામણી. હા, હવે પોતાની જીભડો તો દેખાશે નહીં, સીધું મારું નામ દઈ દેવાનું. પાછા કેસે તને વહુ નહીં દીકરી બનાવીને લઈ આયા સહી. ભગવાને સહન નહીં કરે ડોસીમાં. મને નોકરી નથી જડતી ને એટલે મારા હાહરિયા વાળાએ મને નોકરી ઉપર રાખી છે. 299 નું રિચાર્જ કર દે અને પહેરવા ગાભા લઈ દે. 2 ટાઈમ ખાવાનું આપે અને રહેવાનું મફતમાં. બિચારા બહુ હારા માણસો છે હો. મારી હાહુ આરામ કરે ને મારે કચરા ને પોતા કરવાના. ભૂતળી આવું મોઢું બગાડીને કેમ કામ કરે છે? થોડીક હસતી ખીલતી રહે ને, મોઢું કેમ બગાડે હે? મમ્મીજી મેં છે ને ગોર બાપાનો વ્રત કર્યો તો કે મને હારો ઘરવાળો જડે. ઘરવાળો તો હારો જડી ગયો પણ હારી હાહુ માંગવાની ભૂલાઈ ગઈ. નલાયક એટલે હું શું ખરાબ છું હે? એમાં પૂછવાનું શું હે? ખરાબ જ છો ને. હજી તો પાછા નલાયક કેમ મને? તમે બોરો લાયક છો. એક તો આખો દી ઘોડે ચડીને બેહવું ને પાછા મને કહેશે નલાયક. પોતે બહુ કામ કરીને તૂટી પડ્યા હોય.
જય શ્રી કૃષ્ણ મમ્મીજી, પાયે લાગુ. આજ વરી કઈ પાહે દી ઉગ્યો છે? મારો દી તો હવરો જ ઉગ્યો છે મમ્મીજી, તમારો દી ઊંધો ઉગ્યો છે. તમે રોજે ઉઠતા વેત કચ કરો જ રે. આજ તમાર જીભડો કે મૂંગો છે? તમારી જીભડી થાકી ગઈ લાગે મમ્મીજી. મૂંગી પડી એને. હું શું કહું હું તમને, ખાવામાં પુડલા બનાવું ભાવશે ને? હા ભાવે જ ને. પુડલા કેમ ના ભાવે? તને વળી કીધી પુડલા ભાવવા માંડ્યા. લગન પહેલા તો કોઈ દી ન ખાતો, લગન પછી બદલાઈ ગયો. હા તો હારું છે ને મમ્મી કે હું પુડલા ખાવા મંડી ગયો. તમારે તો એક તો ઈ ઉપાડી લ્યો, લગન પહેલા બદલાઈ ગયો ને લગન પછી આમ હતો ને તેમ હતો ને. હા એવું તો થાય જ ને. આ તો બાયડી સુધાર નાખે.